सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराभिषायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम। ચરણ સ્પર્શ મારા ઠાકોરજીને, મહાપ્રભુજીને અને યમુનામાને. દંડવત પ્રણામ મારા ગુરુજી અને સર્વ વૈષ્ણવ પરિવારના જે શ્રી એચ ડૉક્ટર દ્વારકેશ લાલજી મહોદય શ્રી. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવ પરિવારને. હું છું તમારો હોસ્ટ અને દોસ્ત અરમાન કૃષ્ણ મોરજરિયા અને હું લઈને આવી ગયો છું આજનું કાર્યક્રમ. આજે જે પુસ્તક વાંચીએ છીએ એનું ચિત્ર તમારા સ્ક્રીન્સ ઉપર આપેલું છે. આ પુસ્તક ગુજરાતીમાં લખેલી છે અને હું ડાયરેક્ટલી પુસ્તકમાંથીને જ વાંચું છું. એટલે હું ઠાકોરજીને, શ્રી ભાગવત ભગવાનને, મારા ગુરુજીને અને તમને સૌને વિનંતી કરું છું કે વાંચતા ટાણે મારાથી કાંઈ ભૂલચૂક થઈ જાય તો મને ક્ષમા કરી દેજો. કોમેન્ટ્સમાં જણાવજો કે તમે ક્યાંથી જુઓ છો અને તમને અમારા વિડીયોઝ કેવા લાગે છે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને રાઈટ હેન્ડ સાઈડમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરી લેજો તો તમને ખબર પડે કે તમારા હોસ્ટ અને દોસ્તે કાંઈ નવું નાખ્યું છે. ચાલો આજનો કાર્યક્રમ શરૂ કરીએ. આપણે એમ માનીએ કે ભગવાન તો સાધન આપે. જો સાધન ધન છે તો ધન આપો. તમારું શરીર સારું છે તો સમય આપો. સાકાર આપો પણ કાંઈક બીજા માટે ઘસાયા એ વૃત્તિ બહુ જરૂરી છે. પરોપકારી વૃત્તિ વગર ભગવાનની નિકટ પહોંચાતું નથી. કારણ કે જેને આપવાની જ આદત નથી પડી એ ભગવાન પાસે આવી પોતાના ભાવને અભિવ્યક્ત શું કરશે? કારણ કે શ્રી મહાપ્રભુજીએ સૌથી પહેલાં આપતા જ શીખવાડ્યું છે. અત્યાર સુધી લોકો ભગવાન પાસે માંગીને સુખી થવાની કલ્પના કરતા હતા. શ્રી મહાપ્રભુજીએ ઉલટો કરી દીધું કે આપણે માંગીને પ્રસન્ન નથી થતા. આપે શ્રી ઠાકોરજીને આપીને પ્રસન્ન થઈએ છીએ અને ભગવત સેવામાં પ્રભુને આપતા 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 માને એવી આદત પડી જાય છે કે બસ આપીને જ પ્રસન્ન આવે. સેવા, પ્રભુને કરેલો વિનિયોગ એ તો માનો અભ્યાસ છે. પ્રભુને આપતા આપતા ધીરે ધીરે અભ્યાસ થાય કે મારા શ્રી ઠાકોરજી તો બધે બિરાજે છે દરેકને અંદર અને પછી એ આપવાની વૃત્તિ થઈ જાય છે. હું તો હંમેશા કહું
કે રાજા અને ભિક્ષુક આ કેવલ સંજોગોના નામ નથી, આ મનોવૃત્તિઓના નામ છે. ગમે તેટલો સમર્થ વ્યક્તિ થયો હોય, પણ બીજા પાસે લેવાની જ ઈચ્છા જેની અંદર છે તે ભિક્ષુક જ છે. અને ગમે તેટલો સાધારણ હોય, તે ઝૂંપડાવાળો વ્યક્તિ હોય, પણ એ કાયમ હોય ને કથામાં તો અમારું ટેબલ લઈ જાજો. ઘણા એવા હોય. સૌ સાધારણમાં પણ જ્યારે હું એને કહું કે અત્યારે જ હોય કે અમારી પાસેથી લઈ જાજો ને, અમારી પાસેથી મેળવી લેજો ને, બસ આ રાજાની વૃત્તિ છે. જેની અંદર આપવાની વૃત્તિ છે એ રાજાની વૃત્તિ છે. શ્રી ભાગવતજીમાં ચોથું તત્વ છે પ્રેમ. શ્રી ભાગવતજી એ પ્રેમ ગ્રંથ છે. ભાગવત પ્રેમ ભાગવતજીથી પ્રકટ થાય છે. જે 5 ફળ આગળ પણ ચર્ચા કરવામાં આવશે કે શ્રી ભાગવતજી 5 ફૂલ આપે છે. એમાં એક ફૂલ કહ્યું છે પરમ પ્રેમની પ્રાપ્તિ શ્રી ભાગવતજીથી થાય છે. પ્રેમથી ભરેલા વ્યક્તિ જ્યાં પણ જાશે એ પ્રેમને જ પ્રાપ્ત કરશે. વ્યવહારથી માણસ ઉપર ઉઠે ત્યારે પ્રેમને પ્રાપ્ત કરે. 5મું તત્વ એ પારિતોષ છે, સંતોષ છે. જબ આવે સંતોષ ધન, તબ ધન ધૂલ સમાન. શ્રી ભાગવતજી સંભળાવાથી પરમ સંતોષની પ્રાપ્તિ થાશે. એમ થાશે કે શ્રી ઠાકોરજી જે કરે છે બધું બરાબર કરી રહ્યા છે. પ્રભુએ વિચારેલું જ છે. એના પર ભરોસો પેદા થઈ જાય અને જ્યારે ભરોસો ઉત્પન્ન થાય ને ત્યારે જીવનમાં સંતોષ આવી જાય કે ના હવે મને સંતોષ છે. કારણ ઈચ્છાઓ તો કોઈના અંત નથી થતા. શ્રીમદ ભાગવતજી આપની કથાઓમાં ને ભાવનાઓમાં ફેરવી દેશે. અત્યારે અનેક પ્રકારનું કામનાઓ જીવનમાં છે. શ્રી ભાગવતજી સાંભળવાથી એ બધી કામનાઓ ભાવનાઓ બની જશે. કારણ કે કામના વ્યક્તિને પોતાને સુખ આપે અને ભાવના બધાનું સુખનું કારણ બની જાય. પરમ પ્રેમની પ્રાપ્તિ થાય. પારિતોષ પરમ સંતોષની પ્રાપ્તિ થાય. શ્રીમદ ભાગવતજીનું છઠ્ઠું તત્વ છે પવિત્રતા. આચાર વિચાર પવિત્રતા તો થાય, પણ મનમાં પણ પવિત્ર થઈ જાય અને જ્યારે મન પવિત્ર થાય ને ત્યારે ક્યારેય કોઈનું અહિત કરવાની ઈચ્છા ઉત્પન્ન નહીં થાય. જેનું મન પવિત્ર થઈ ગયું હોય એને સત્કર્મો કરવા ન પડે. એ સત્કર્મ કર્યા વગર રહી જ ન શકે. છઠ્ઠું તત્વ શ્રી ભાગવતજીનું આ છે પવિત્રતા. પરમ પવિત્રતા જીવન બની જશે. ઘણાના જીવન આપણે જોઈએ, ઘણા વ્યક્તિઓ એવા જોઈએ, એમ લાગે કે આ બહુ પવિત્ર વ્યક્તિ છે અને પવિત્ર વ્યક્તિઓના આશીર્વાદ ક્યારેય નિષ્ફળ નહીં થાય. આપણે બીજા બધાના આશીર્વાદ, કોઈ સંત મહાપુરુષ, કોઈ પવિત્ર વ્યક્તિ ને શોધીએ છીએ કે આશીર્વાદ મળે, પણ હું એમ ઈચ્છું છું કે શ્રી ભાગવતજીથી એ વ્યક્તિ તમે જ કેમ ન બની જાઓ. શ્રી ભાગવતજી સંભાળતા આપણે બીજાના આશીર્વાદ એવા કોઈ પવિત્ર વ્યક્તિને લેવાના ઈચ્છીએ, પણ શ્રી ભાગવતજી સંભાળી લે ને એ વ્યક્તિ આપણે બની જઈએ. પછી આપણને આશીર્વાદ નકામા ના જાય. પછી તેમ કોઈની પાસે કહો ને કે મારા આશીર્વાદ છે,
તમારી વાણીમાં સત આવી જાય. શ્રી ભાગવતજીનું 7મું તત્વ છે પરિધિ. પરિધિ એટલે આપની લક્ષ્મણ રેખા. દરેક વ્યક્તિને એની લક્ષ્મણ રેખા ખબર હોવી જોઈએ. આનંદ કરો, પ્રમોદ કરો, મજા કરો. ધર્મ કોઈ સુખનો વિરોધી નથી, પણ સાવધાની એક વાતની, આપની સીમા નહીં ઓલાંગવી. કારણ કે સુખ જ્યારે એની સીમાને ઓલાંગી જાય પછી એ જ જીવનના સૌથી મોટા દુઃખનું કારણ બની જતું હોય છે. આપણે બધા વાંક તો કાઢીએ કે રાવણે સીતાજીનું હરણ કર્યું, પણ એ પણ ભૂલી જઈએ છીએ લક્ષ્મણ રેખા તો સીતાજીએ ઓલાંગી હતી. એમ દરેકના જીવનની એક લક્ષ્મણ રેખા હોય છે અને આપને જ નક્કી કરવાનું. કારણ કે બીજા નક્કી કરે આપે એ આપને બંધન લાગે, પણ આપના નિયમો, આપની સીમાઓ એ આપનું બંધન નથી, એ આપની સુરક્ષા છે. કે જો આની બહાર જઈશ તો કલયુગને એક અવસર આપને આપી દઈએ છીએ. અને એટલા માટે પરિધિ, આપની સીમા નક્કી કરવી. સંભાળ્યું છે, જાણીએ છીએ, વાંચ્યું છે, પણ નક્કી આપને જ કરવાનું છે. બાળકોને પણ કહીએ, તમે બધા આનંદ રે કરો, કોઈ વાત નથી, પણ બેટા આ આપના સંસ્કારોની સીમા છે, આને ઓળંગતો નહીં. કારણ આપના પૂર્વજો કોણ હતા, આપણે કઈ કુલ પરંપરા છીએ, આપણે કયા ધર્મને પાલીએ છીએ. ક્યાંક આપણું ઉઠવાયેલું એક ડગલું એ ક્યાંક આપણા ધર્મને, આપણા કુલને લાંછન ના લગાડી અને સીમામાં રહેવું એ ગૌરવની વાત છે, એ બંધનની વાત નથી. અમને તો ગૌરવ લાગે છે કે અમે શ્રી મહાપ્રભુજીની આજ્ઞામાં રહીએ છીએ. આ અમારા માટે બંધનની વાત નથી, સુખની વાત છે, દુઃખની વાત નથી, ખેડની વાત નથી. આ અમારા માટે ગૌરવની વાત છે. શ્રી વલ્લભની આજ્ઞામાં જીવવાનો પ્રયાસ કરીએ છીએ. 8મું તત્વ એ પુણ્ય સંચય છે. જીવનમાં જ્યારે પણ પુણ્ય કરવાનો અવસર મળે તો હાથ પાછો ના ખેંચી લેતા. કદાચ સામર્થ્યથી ઓછું કરો તો વાંધો નથી, પણ ખાલી હાથે પાછા ન આવતા. ભેગું કરવા જેવું આ જીવનમાં કાંઈ હોય તો એ પુણ્ય છે. વસ્તુઓ મૂકીને જઈશું, પણ પુણ્યો તો આવતા જન્મમાં પણ સુખ આપતા રહે છે. અને એટલા માટે જ્યારે પણ પુણ્યો કરવાની તકો ભગવાન આપે ત્યારે પાછળ ન પડવું, તકો ઝડપી લેવાની. પુણ્યો કરવાનો વિચાર આવે ને તો એને બહુ સમય નહીં આપો. હમણાં થોડા દિવસ પહેલાંની વાત છે. અમેરિકામાં એક બહેન રહે, એ મને મળવા આવ્યા. મેં કીધું, તમે અહીંયા ક્યાંથી? તો કે બધું છોડીને આવી. મેં કીધું, થયું શું? તો કહે, આપણી કથા ત્યારે ત્યાં અમેરિકામાં હતી અને ત્યારે આપે કહ્યું હતું અને માતા પિતા વિશે થોડી ચર્ચા ચાલતી હતી કે માતા પિતા સેવા જ્યારે પણ તમને અવસર મળે તો કરી લેજો, નહીં તો પછી પશ્ચાતાપ સિવાય અને યાદ કરીને દુઃખી થયા સિવાય બીજું કાંઈ નહીં મળે. કથામાં એવી કોઈ ચર્ચા નીકળી હશે અને એમને એ જ સમય સંકલ્પ કર્યો. અહીં ઇન્ડિયામાં એમને 85 વર્ષના બા એકલા રહે
અને બધું મૂકી બાની સેવામાં આવી ગયા અને કહ્યું કે જ્યારે હું આવીને 3 મહિના સાથે રહી અને 3 મહિનામાં મારા બા ગુજરી ગયા અને હવે એમ લાગે છે કે જો હું ન આવી હોત તો બાનો સંગ અને સાથ મને મળ્યો ન હોત. છેલ્લી ઘડીએ બાની સેવા કરવાની મને તક ન મળી હોત. ખરેખર જે આપનો આભાર છે કે આપે મને આવી સમજ આપી. તો કોઈ એક વિચાર માણસની જિંદગી કેવી બદલાઈ નાખે છે. વિચારની એના પાર કેટલી અસર થાય છે. તકોને ઝડપી લે એ જ વૈષ્ણવ છે. ક્યારેય કોઈ ગામવાળા ભેગા થાય ને કહેવા આવવાના નથી કે હવે તમને ડિસ્ટર્બ કરવા નહીં આવીએ. લો હવે સત્કર્મ કરો, સેવા કરો, આવવાનું થવાનું છે? ના, આની તો તકો મળે અને ઝડપી લેવાની હોય. જો ન ભાવે એને નિભાવે ને એને જ વૈષ્ણવ છે. અનુકૂળ લોકોની રાહ જોતો રહે એ ક્યાં જવાનો? પરંતુ ન ભાવે એવાને પણ નિભાવે એ વૈષ્ણવ. એટલે બધા અનુકૂળ થઈને આપની નજીક આવે અને પછી દયા રાખીએ, પછી સેવા કરીએ, આવું થવાનું નથી. જેની અંદર સ્વીકારવાની વૃત્તિ છે એ જ વૈષ્ણવ છે. 9મું તત્વ છે પરંપરાઓની નિર્વાહ. તમે 2 પરંપરામાં છો. એક કુળ પરંપરા અને બીજી વૈષ્ણવી પરંપરા. આ બંને પરંપરા હું તો તમને નસીબદાર ગણું છું. ઘણીવાર લોકો કદર ન કરતા હોય પણ તમારા ઘરે કોઈ એવું પાત્ર પત્ની કે પતિ રૂપે મળ્યું છે કે તમે ભગવાનને જે દિવસે ભૂલી ગયા હોય અને તમને યાદ અપાવે કે આજે તો તહેવાર છે, પગે લાગીને જાઓ. તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો. આજે આ ઉત્સવ છે, લો કણિકા મિશ્રી લઈને જાઓ. આવું યાદ અપાવનાર પણ કોઈ ઘરે હોય ને તો પોતાને નસીબવાળા ગણવા. પણ ત્યારે આપને કદર ન હોય, ત્યારે આપને એનું મહત્ત્વ ન હોય. ત્યારે તો કહે પણ આવું કહેનાર પણ મળ્યું એ ભગવાનની મોટી કૃપા છે. બાળકોને કહીશ કે તમારા ઉપર ભગવાનની કૃપા માનવી કે તમે ચાલતા થયા ત્યારે આવા માતા પિતાના ઘરમાં જન્મ લીધો. તમારું ત્યારે આંગળી પકડીને માતા પિતા હવેલી લઈ ગયા. આ તમારું નસીબ છે કે તમે આવા માતા પિતાના ઘરમાં જન્મ લીધો. તમારું અન્નપ્રાશન કરાવ્યું ત્યારે શ્રી ઠાકોરજીની પ્રસાદી સખડી મોઢામાં પધારવી. તમારું સૌભાગ્ય છે. તમે બોલતા શીખ્યા ત્યારે બાળકને માતા પિતાએ કીધું કે બેટા રાધે રાધે બોલ અને તાળી પાડે તો રાધે રાધે નામની પાડી. આ તમારું ભાગ્ય છે. આ નસીબ છે કે આવા કુળમાં તમે પુત્ર બનીને, પુત્રી બનીને, વહુ બનીને, જમાઈ બનીને સંબંધોથી જોડાયા છો. એ સૌભાગ્યની વાત છે. એમ તો ગામમાં પહેરાવનારા તો ઘણાય મળે. એવાય મળે ચાલ ને બેટા ગલે જઈને ઊભા રહીએ. એવાય મળી શક્ત. તમને હવેલીના પગથિયે ચડાવ્યા, તમને ગુરુદેવના દંડવત કરાવ્યા, તમને શ્રી ઠાકોરજીના દંડવત કરાવ્યા અને તમારી સમજ ખીલી તો આ સંસ્કારો સાથે ખીલી.
આ તમારું સૌભાગ્ય છે અને એટલા માટે એને સાધારણ ના ગણતા. તમારી પરંપરા તમારે જ જાળવવાની છે. એનાથી જ તમારી ઓળખાણ છે અને એનાથી જ તમારા પરિવારને ગૌરવ છે. આમ છેલ્લી વાત આ કે 9 તત્વોની ચર્ચા કરી એ શ્રી ભાગવતજીમાં ફલરૂપે પણ પ્રાપ્ત કરીએ. 10મું તત્વ એ પ્રભુ સેવા છે. બધું જ કર્યું, સંસારમાં રહેતા શીખ્યા, સ્વભાવ સુધાર્યો, સત્કર્મો કર્યા, પુણ્ય સંચય કર્યો, પરંપરાનો નિભાવ કર્યો, પણ શ્રી ઠાકોરજીને ભૂલી ગયા તો બધા ઉપર મીંડું છે. જેના ઉપકારથી, જેના આશીર્વાદથી સુખ મળ્યું, એ સુખ પાછું એના સુધી ન પહોંચાડ્યું તો ક્યાંક આપણે આપના કર્તવ્યે ચૂકી છીએ. જેને ઘર આપ્યું એ ઘરમાં જેને 1/1નું ખાનું પણ ન આપી શક્યા તો આપના જેવો દુર્ભાગી બીજો કોઈ જ નથી. જેને પેટ ભરીને 2 ટક જમાડ્યા એને કટોરી મિશ્રી ભોગ ના ધરી શક્યા તો આપણા જેવો દુર્ભાગી બીજો કોઈ નથી. અને એટલા માટે પ્રભુ સેવા એ પુષ્ટિ માર્ગનું, વૈષ્ણવી જીવનનું, દરેક જીવ આત્માનું મહત્વનું જીવનનું પાસું છે. અને છેલ્લે શ્રી ભાગવતજીનો આ પ્રભુ સેવા એ મહત્વનો ગુણ છે. તો આ 10 તત્વો કોઈ ના કોઈ પ્રકારે આપને પ્રાપ્ત કરીશું અથવા એના ચર્ચા કરીશું. કેન્દ્રમાં રાખીને એક પ્રસંગને આ દ્રષ્ટિકોણથી જોવાનું છે કે આ 10 તત્વો આપણે જીવનમાં પ્રવેશ કરે અને આદર્શ વ્યક્તિવા અને વૈષ્ણવ બનીને જીવી શકીએ. શ્રીમદ્ ભાગવતજીનું મહાત્મ્ય છે. અધ્યાયમાં પદ્મા પુરાણો આપવામાં આવ્યું છે. 2 જગ્યાએ મહાત્મ્યની કથા છે. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ છે. 6 અધ્યાય એટલા માટે કે ભગવાનની કથા છે. ભગવાન 6 ગુણોવાળા છે. આ શ્રીમદ્ ભાગવતજી પધારવા એટલે માથે શ્રી ભાગવતજીને પધારવાની ને શોભાયાત્રા કરાવી એટલે એનો સંકેત છે કે હવે જીવનમાં પગલું ઉપાડીશ કે ચાલીશ તો માથે જેને પધારાવ્યા એવા શ્રીમદ્ ભાગવતજીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ ઉપર હવે હું ચાલીશ. આ ભાવના આપણી શોભાયાત્રાની છે. નહીં તો એમ થાય કે આ શોભાયાત્રામાં શ્રીમદ્ ભાગવતજીને માથે લઈને કેમ પધારવાનું? એનું કારણ જે એ કે હવે મારા માથે શ્રી ભાગવતજી બિરાજે છે. હવે હું એમના શરણમાં આવ્યો છું. હવે એ જ માર્ગ બતાવે એના ઉપર મારે ચાલવાનું છે. મારે મારા જીવનને સફળ કરવું છે. અત્યાર સુધી આપના જીવનને સુખી કરવાના વિચારમાં હતા. હવે શ્રી ભાગવતજી દ્વારા એક નવો વિચાર મળશે. હવે મારે મારા જીવનને સફળ બનાવવું છે. કારણ કે જ્યારે ઉત્તમ વિનિયોગ થાય ત્યારે જ એની સફળતા સાર્થક થાય. તેથી આપણે બધા જ ભાગ્યશાળી છીએ. 7 દિવસ માટે આ ભાગવત ભગવાન આપણા બધાના કેન્દ્રમાં આવ્યા છે. શ્રી ભાગવત રૂપે ભગવાન આપના આંગણે પધારીએ છીએ. ભાગ્યશાળી છે આ મનોરથી પરિવાર જે નિમિત્ત બની અને સ્વયં ભગવાનને ભાગવતી રૂપે ગામમાં પધરાવ્યું. એ પ્રત્યેક પરિવાર મહદ સદભાગી કહેવાય. જન્માંતરે ભવેત પુણ્ય તદા ભગવત લભેત.
એમ શ્રી ભાગવતના મહાત્મયનું કહ્યું. જન્મ જન્માંતરના પુણ્યો ઉદય થાય ત્યારે આપના દ્વારા સ્વયં ભગવાન ભાગવત રૂપે પધારતા હોય છે, કારણ કે આ શ્રીમદ ભાગવતજી સાધારણ નથી. આજનું વાંચવાનું અહીંયા જ સમાપ્ત કરું છું, પણ હજી વિડીયો સમાપ્ત નથી થયો. જોતા રહ્યો આગળ ને જરૂરથી આશ્રયનું પદ ગાજો. હું મળ્યો તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. દ્રઢૈન ચરનાન કેરો ભરોસો, દ્રઢૈન ચરનાન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ છટા બિન સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢૈન ચરનાન કેરો. સાધન ઓર નહીં આકલીન જાસો હોય નિવેરો. સૂર કહા કહે દ્વિવિધયાદરો, बिना मूल को चेरो भरोसो, द्रढैन चरनान केरो. द्रढैन चरनान केरो भरोसो, દ્રઢૈન ચરનાન, દ્રઢૈન ચરનાન, દ્રઢૈન ચરનાન કે